નેતાને ભાઈ પબ્લિક માટે કામ કરવાનું હતું, પણ અત્યારે હવે હાલ તો પબ્લિક નેતા માટે કામ કરે છે. સાહેબ આવે તો સાહેબના સમારોહમાં ભાઈ ખુરશીઓ બધી સેટ કરવા જાય, ઝંડા લઈને લાઈનમાં ઊભા રહેવા જાય, સાહેબને જોવા જાય. તો પબ્લિકને ચિંતા એ નથી કે એમના છોકરાને ભવિષ્યમાં સારું ભવિષ્ય મળશે કે નહીં મળે, કે સારી એજ્યુકેશન, સારું હેલ્થ સેક્ટર મળશે કે નહીં મળે. એમને ચિંતા એ છે કે ભાઈ આનો છોકરો સીએમ બનશે કે નહીં બને, ઓલા મારા પીએમ બનશે કે નહીં બને. પબ્લિકને મતલબ જે લીગલ તમે એમના રિલેટેડ ઇસ્યુઝ જોઈએ એના ઉપર કોઈને વાત કરવી છે નહીં. લડે રાખો ખાલી આપણા વિસ્તારમાં રોડ બનશે કે નહીં બને, સારી હોસ્પિટલ બનશે કે નહીં બને, કે ભાઈ સારી એજ્યુકેશન તમારા છોકરાને મળશે કે નહીં મળે, કોઈને ફરક પડતો જ નથી એનાથી. હવે આ જે પોલિટિક્સ છે, આ રાજનીતિ જે થાય છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એ કોઈક પહેલાંના જમાનામાં 1800માં જે ચાલતું હતું કે આ જમીન જીતવાની, એ જમીન જીતવાની નથી ભાઈ, આ તમારા મગજ કેપ્ચર કરવાની લડાઈ છે. જે જેટલા મગજ જીતી ગયો એ પાર્ટી જીતી ગઈ. આટલી વસ્તુ સમજી જાઓ તો સારું છે.